V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લાના ધારી અને ગીર પંથકના ગ્રામ્ય દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી અપેક્ષિત સુવિધા હવે હકીકત બની છે, કારણ કે ધારીની સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ માટે સીઝર ઓપરેશનની સેવા ફરી શરૂ કરવામાં આવી છે। ધારાસભ્ય જે.વી. કાકડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના સતત પ્રયત્નો બાદ આધુનિક સુવિધાઓથી સજ્જ નવું હોસ્પિટલ બિલ્ડિંગ કાર્યરત બન્યું છે। અગાઉ ખખડધજ હાલતમાં રહેલી જૂની ઇમારતના કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત થતી હતી, પરંતુ હવે નવી સુવિધાઓ સાથે હોસ્પિટલમાં સારવાર વધુ સુલભ બની છે। અગાઉ સીઝર પ્રસૂતિ માટે મહિલાઓને અમરેલી સુધી રિફર કરવી પડતી હતી, જે ગ્રામ્ય દર્દીઓ માટે મુશ્કેલીજનક હતું। હવે ડો. અમિત રાઠોડ અને તેમની નિષ્ણાત ટીમ દ્વારા સ્થાનિક સ્તરે જ સફળ સીઝર ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, જેનાથી દર્દીઓને તાત્કાલિક અને ગુણવત્તાસભર સારવાર મળી રહી છે। હોસ્પિટલમાં નવા નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની નિમણૂક સાથે આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બની છે। સાથે સાથે આગામી સમયમાં ડાયાલિસિસ અને ઓર્થોપેડિક જેવી વધુ સુવિધાઓ શરૂ થવાની આશા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે। આ નવી સુવિધા ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ધારી CHC હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું, ડૉક્ટર અમિત રાઠોડ। આપણે અહીં છેલ્લા કેટલાય સમયથી દર્દીને સિઝેરિયન ડિલિવરી થતી નહોતી, તો આવી પરિસ્થિતિમાં જે દર્દીની સિઝેરિયનની જરૂર પડે એને આપણે અમરેલી સિવિલમાં રિફર કરતા હતા, અને આના માટે આપણે RDDમાં વાત થઈ હતી, પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓના પ્રયત્ન પછી જેવી સાહેબ, અતુલભાઈ કાનાણી એ બધાને વાત કર્યા પછી, તથા RDDમાં વાળા સાહેબ અને પ્રજાપતિ મેડમ બધા સાથે વાત કર્યા પછી એમણે જે જરૂરી સાધનો હતા પૂરા પાડ્યા, અને એ પછી આપણે ત્યાં ધારીમાં સિઝેરિયન ડિલિવરી ચાલુ થઈ ગઈ છે। અને આપણે છેલ્લા અઠવાડિયામાં 2 દર્દીના સિઝેરિયન થયા, બંનેની તબિયત સારી છે, બાળક અને માતા બંને સારું છે, અને આજે બંનેને રજા કરીએ છીએ।